शहर में ट्रैफिक पुलिस ने ट्रैफिक नियमों को लेकर आज विशेष ड्राइव चलाई। नियमों का पालन न करने वालों पर अब सख्त कार्रवाई की जाएगी। सूरत शहर में ट्रैफिक पुलिस द्वारा सभी रीजन में स्पेशल ड्राइव आयोजित की गई। ट्रैफिक सिग्नल तोड़ने वाले और नियमों का उल्लंघन करने वाले वाहन चालकों पर पुलिस ने कड़ी नजर रखी। लाल दरवाजा इलाके में ट्रैफिक डीसीपी पन्ना मोमया खुद मौके पर मौजूद रही और लोगों को ट्रैफिक नियमों के पालन की अपील की। उन्होंने वाहन चालकों को समझाया कि ट्रैफिक सिग्नल पर स्टॉप लाइन के आगे वाहन न बढ़ाएं और हमेशा डाबे साइड का रास्ता खाली रखें ताकि आपात स्थिति में वाहन आसानी से निकल सके। ट्रैफिक पुलिस ने साफ किया कि अब से सिग्नल तोड़ने वालों पर कड़ी कार्रवाई की जाएगी और भारी चालान भी किया जाएगा। ट्रैफिक पुलिस की इस कार्रवाई का मकसद शहर में बढ़ते ट्रैफिक अव्यवस्था को नियंत्रित करना है ताकि सड़क सुरक्षा मजबूत हो सके। સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ। હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ। બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે। જ્યારે ટ્રાફિકનો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહેવાનું છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે। અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે। આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ।